સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાનજીને ગુલાબ અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે. પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તે પછીની શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. દાદાને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું અને મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે ગુલાબ અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફૂલ મંગાવ્યા છે. સિલ્કના વાઘા ફૂલની ડિઝાઇન અને જરદોશી વર્ક કરાયું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ના પડે એ માટે મંદિરના સંતો દ્વારા 7 સ્ટાર હોટલની ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવા ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વીઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આંખો આંજી દે છે. જેના બિલ્ડિંગનું 9 લાખ સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોર વાળું અને 108 ફૂટ ઊંચું આ બિલ્ડિંગ 340 કોલમ ઊભું કરાયું છે.